તો હવે આપણે જોઈએ ભારતનું સ્થાન અને વિસ્તાર. બરાબર, ઉપર તો આપણે જોયું, તેમ છતાં આપણે જોવાનું છે. તો ધોરણ 9 ની અંદર આપણે જોઈ ગયા છે કે ઉત્તરની લંબાઈ કેટલી, પૂર્વ પશ્ચિમની કેટલી, એવી રીતના. બરાબર, તેમ છતાં આપણને આ એક અને ખાલી એટલું કીધું છે કે પ્રાચીન ભારત કેવું હતું, ઘણું બધું વિશાળ હતું. બરાબર, સમ્રાટ અશોકના સમયમાં. પણ આપણે એ બધું આપણે જોવાનું નથી. પણ અત્યારની હાલની વાત કરો તો અત્યારે તમારે આઈએમપી પ્રશ્ન આવે છે ભારતનો વિસ્તાર. બરાબર, શું છે વિસ્તાર? આખા વિશ્વના જેટલા દેશો છે એની અંદર ભારતનો જે વિસ્તાર છે એ કેટલામાં ક્રમ આવે છે? 7મા નંબરે આવે છે. કેટલામું? 7 નંબર છે. તો એ 7મા નંબરે આવે છે. અને જનસંખ્યા એટલે કે વસ્તીની રીતે આપણે જોવા જોઈએ તો એ કેટલામા નંબરે છે? બીજા નંબરે છે. પણ હવે એ આપણે બદલાઈ ગયેલું છે. બરાબર, આપણે ચોપડી જૂની છે એટલે હવે આપણે કેટલા નંબરે આવી ગયા છીએ? પહેલા નંબરે આવી ગયેલા છીએ. બાકી આપણે અત્યારે આ પ્રશ્ન એક યાદ રાખવાનો છે જે 7મા નંબરે આવે છે, જે તમારે આઈએમપી પ્રશ્ન કેવો હોય તો કહી શકાય. બરાબર, આઈએમપી છે. શું પ્રશ્ન પૂછાય કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? તો કેટલામું ધરાવે છે? તો 7મું સ્થાન ધરાવે છે. તો યાદ રહેવું પડે 7મું. બરાબર, હવે વૈવિધ્યસભર વારસો. તો આપણો ભારતનો વારસો તો ઘણો જૂનો છે. 5000 વર્ષ જેટલો જૂનો છે. તો આ 5000 વર્ષ જેટલો જૂનો આપણો વારસો હોય તો એ આપણને આપણા વારસાનું કેવું હોવું જોઈએ? ગૌરવ હોવું જોઈએ. તો આ કેવું ગૌરવ છે? અને એ ગૌરવની અંદર વૈવિધ્યતા આપણને જોવા મળે છે. કેવી વૈવિધ્યતા છે જો આપણે કહીએ કે ભારત ભૂમિ સમૃદ્ધ છે, વૈવિધ્યતાથી ભરેલી છે. એના માટે આપણી ભારતીય સંસ્કૃતિ કેવી છે? શાંતિપ્રિય અને કેવી છે? વેપારી રહી છે. એટલે કે આપણે શાંતિપ્રિય છીએ અને પાછા વેપાર પણ કરતા રહ્યા છીએ. એના માટે સંસ્કૃતમાં એક યુક્તિ લખેલી છે. શું લખેલી છે? સત, ચિત અને આનંદ. તમને એમ પ્રશ્ન પૂછાય કે ભારતની સંસ્કૃતિમાંથી શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? તો શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? સત, ચિત અને આનંદનો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર, આવડા બે પ્રશ્ન તમારે આઈએમપી કરી નાખવાના. આખું બંધ કરી બોર્ડની પરીક્ષામાં આવે એવા જ છે. તમારે ખાલી ઓપ્શન આપેલો હોય, 4 ઓપ્શન. શું આપ્યું હોય કે ભારતની સંસ્કૃતિમાંથી શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? તો એમાં સત, ચિત આ બે વસ્તુ તમને આપેલી છે. પણ આ એક જે રહે છે આનંદ કાઢી નાખ્યો છે. આનંદની અંદર તમારે શું લખેલું હોય કે ઉત્સવો લખેલું હોય તો ઘણા ઉત્સવો લખી નાખે છે. તો ઉત્સવો નહીં આવે. બરાબર, ભારત ઉત્સવનો દેશ છે. ઘણા બધા ઉત્સવો, ફેસ્ટિવલો ઉજવાય છે. તેમ છતાં એ નહીં આવે. શું આવશે? આનંદ આવશે. એટલે આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે તમારો 1 માર્ક આમાં કપાઈ શકે છે. બરાબર, ફરીવાર રિપીટ કરું છું કે તમારે પૂછાય કે ભારતની સંસ્કૃતિમાંથી શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? તો શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? સત, ચિત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આના કારણે આપણી જે સંસ્કૃતિ છે એ વિશ્વની અંદર કેવી થઈ છે? પ્રસિદ્ધ થઈ છે, પ્રશંસનીય થઈ છે. બરાબર, અને આપણે વિશ્વને અહિંસાના પાઠ ભણેલા છે. શેના? અહિંસાના. અહિંસાની સાથે શું આવે? શાંતિ. આ બંને આપણે શું કર્યું છે? વિશ્વને સમજાવ્યું છે. એના કારણે આપણે શું થઈ છે? વિશ્વની અંદર પ્રશંસા થઈ છે. એ આ સ્વીકારેલી છે. બરાબર, આપણો દેશ એટલો મહાન છે જેના પરિણામે આપણે 21 જૂને જો વિશ્વ યોગ દિવસ પણ ઉજવવામાં આવે છે. એ તો ખબર છે ને તમારે? આવે છે, આગળ આવશે. એ પણ આઈએમપી પ્રશ્ન છે. હવે જો બીજું કે સિંધુ ખીણની સંસ્કૃતિથી આપણે લોકો સિંધુ ખીણની સંસ્કૃતિનો હંમેશા કેમ આવે છે? કેમ કે આપણને જે પહેલામાં જે કહેવાય ઔષધો મળેલા છે સિંધુ ખીણની સંસ્કૃતિને મળે છે. એની પહેલા આપણે 5000 વર્ષ જે છે એની પહેલાનો આપણો ઇતિહાસ ખબર નથી, પણ આપણે જાણીએ છીએ 5000 વર્ષ જૂનો. ઘણા દેશો વાળા તો શું કહેવાય 5000 શું 1000 વર્ષ જૂનો એમનો ઇતિહાસ નથી જાણતા. જ્યારે આપણે 5000 વર્ષ જૂનો શું છે આપણે પુરાવા સાથે કહી શકીએ છીએ. 5000 વર્ષ જૂનો આપણે સિંધુ સભ્યતા, હડપ્પીય સભ્યતા જેને કહેવાય, તો એના આપણને મળેલી આવે છે. તો એની અંદર આપણને લખ્યું છે કે સિંધુ ખીણની શરૂઆત કરીને આજ સુધી આપણે જોવા જાવ તો જો આપણામાં આવડત જોવા મળે છે, બુદ્ધિ છે, શક્તિ છે, કલા છે, કૌશલ્ય અને સમૃદ્ધ. આપણો શું કર્યો છે? વારસો, આપણી સંસ્કૃતિ સમૃદ્ધ બનાવેલી છે. ને બધાની અંદર આપણે જો બુદ્ધિ અત્યારે હાલની તારીખમાં તમે જોવા જાવ
તો વિદેશની અંદર મોટા ભાગના વૈજ્ઞાનિકો રહ્યા કોણ છે? ભારતીયો છે કોઈ બીજા? આપણે કહેતા, તમે કહેતા હશો કે બીજા દેશનું શિક્ષણ સારું છે, તો કેમ આપણા દેશના વધુ વૈજ્ઞાનિકો? કેમ કે આપણામાં બુદ્ધિ એટલી શું છે? સારી છે. સીઈઓ ગણો, મોટા મોટી કંપનીઓના સીઈઓ, બરાબર, આખી સંચાલન કરતા હોય, મેનેજરો ગણો, તો આ કોણ છે? બધા ભારતીયો છે. તો આ બધાનો આપણને ગર્વ હોવો જોઈએ. કેમ? કેમ કે આપણને બધું શું છે? વારસાગત મળેલું છે એટલે, બરાબર. તો આ આપણે ભારત દેશ છે, તો એની અંદર આપણે ભારત દેશ છે એને આપણે બધું કર્યું કેવી રીતના, શું કેવી રીતના? સ્ટાર્ટિંગ તો આપણે બધા બુદ્ધિશાળી ન થયું ને, તો એના માટે જો કોણ કોણ છે? તો એના માટે ઋષિ મુનિઓ છે, સંતો છે, વિદુરો, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, વૈજ્ઞાનિક, સાહિત્ય, શિક્ષણકાર, રાજનીતિકો, ઇતિહાસકાર, સમાજ સુધારકો, આ બધા આવી જાય છે. એટલે કે આ બધાયનો ફાળો છે. એના પરિણામે આપણી સંસ્કૃતિ કેવી બની છે? મહાન બની છે. કોઈ એક ના કહેવાથી, કોઈ એક કારણસર નથી થઈ. આ બધાયનો શું છે? એની અંદર ઘણો ફાળો છે. ત્યારે જ આપણી સંસ્કૃતિ કેવી કહેવાય? વૈવિધ્ય સભર બની છે, મહાન બની છે. પછી આગળ તમે જોવા જાઓ તો ભારતની અંદર ધર્મો, અત્યારે હાલની તારીખમાં જોવા જાઓ તો ભારતની અંદર ઘણા બધા ધર્મો છે ને. પછી છે શાસન શૈલી. એની શાસન શૈલી ઘણી બધી છે. પહેલા રાજાશાહી હતી, પછી અત્યારે લોકશાહી આવી, એવી રીતના. પછી ભાષા, સૌથી મહત્વની, ભારતની અંદર કેટલી બધી ભાષાઓ છે કે નહીં? ગુજરાતમાં તો ગુજરાત, મહારાષ્ટ્રમાં રહેતો મરાઠી, પંજાબમાં પંજાબી, તો આવી બધી છે, બરાબર. પણ આપણે મુખ્ય કેવી બોલી છે? રાષ્ટ્રીય ભાષા હિન્દી. પછી છે કલા. તો કલા પણ આપણી પાસે ઘણી છે, ઘણા બધા હુનર કલા છે, કારીગરી છે, માટી કારીગરી છે, કલાઓ ઘણી બધી છે. પછી આપણે કીધું છે ચિત્રો. ચિત્રો પણ આપણને ઘણા બધા બધી ગુફાઓમાં નિમાવશે. આપણે નેક્સ્ટ પાર્ટ ચલાવશું, એની અંદર આવી જશે. કલાઓ, બોલાવી, બોલી. આપણે કહેવત છે, 12 ગામે બોલી બદલાય છે ને કહેવત. હાલની તારીખમાં આપણે બોલાય ધંધુકામાં હોય, અહીંથી તમે આગળ જાઓ 60 કિલોમીટર જાઓ, ધોળકા આવશે, થોડીક ભાષા બદલાઈ જશે. એનાથી આગળ જાઓ અમદાવાદ, થોડીક શું થાય? ભાષા નહીં, બોલી બદલાય. ભાષા તો શું કહેવાય? ગુજરાતી જ હોય. મહેસાણામાં જાઓ તો શું આવે? મહેસાણી બોલી. અમુક શું હોય છે? બોલીને ભાષા કહેતા હોય છે, તો એ નહીં. ભાષા તો શું છે? આપણી ગુજરાતી જ છે, પણ શું હોય છે? બોલી બદલાતી હોય છે. એટલે કેવું છે? 12 ગામે બોલી બદલાય છે, બરાબર. પછી આપણા રીત રિવાજો છે, પરંપરાગત છે. તો આ બધું જે છે એના પરિણામે આપણી શું કહે છે? ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. આ તમારા તમને પ્રશ્ન પૂછાય, ભાતીગળ સંસ્કૃતિ એટલે શું? તો ભાતીગળ સંસ્કૃતિ એટલે શું? તો જો ખાસ 1 માર્કનો પ્રશ્ન. તો ભાતીગળ સંસ્કૃતિની અંદર આવશે ધર્મ, સાધન સામગ્રી, ભાષા, કલા, ચિત્ર, બોલી, આપણે જે પહેરવેશ કર્યું છે, રીત રિવાજો, આપણા મૂલ્યો, આ બધું આવી છે. તો આ બધુંનો સમન્વય જે થયો છે, એટલે કે ભેગું થયું છે, તો આને આપણે શું કહી શકીએ છીએ? ભાતીગળ સંસ્કૃતિ કહી શકીએ. કારણ કે ભારતની અંદર જો આ બધું ભેગું થયેલું છે. અત્યારે જો તો આધુનિક યુગ આવ્યો છે, એટલે થોડું ઘણી અંદર શું છે? અલગ અલગ આવી ગઈ છે, એટલે ભાતીગળ સંસ્કૃતિ જ કહેવાય. પહેલા ધોતી પાઘડી નહીં પહેરતા હતા, બહારથી ખબર પડી જાય કે આ બામણ જ છે, કારણ એનો પહેરવેશ, આ ભરવાડ છે એનો પહેરવેશ, આ પટેલ છે એનો પહેરવેશ. એ પહેરવેશ ઉપરથી આપણને ખબર પડી જતી. આ બધાનું શું થયું? સમન્વય થયું છે. એટલે એને આપણે શું કહીશું? ભાતીગળ સંસ્કૃતિ કહેશું, બરાબર. હાલની તારીખમાં પણ આપણી શું છે? ભાતીગળ સંસ્કૃતિમાં આપણે ભારતના લોકો એવા છે, ગમે અહીંયા તમે જાઓ ને હળી મળીને રહેશે. ઘણીક વારમાં એમની શું થઈ જઈશું? ભેગા થઈ જઈશું. આ એક આપણો શું કહેવાય? સારામાં સારો ગુણ છે, બરાબર. બસમાં જતા હોય તો પણ ગમે ત્યારે ગમે આપણે શું કરશું? ઓળખાણ કરશું. આ બાબતમાં ખાસ કરીને બહેનો હોય છે સારા, ગમે ત્યાં જાય ઓળખાણ તો શું કરે? કાઢી લે. એવી રીતના ભાઈઓ થોડાક સરળ હોય મારી જેવા, તો શું છે? મૂંગા બેહી રહેશે, બાકી બહેનો તો ઓળખાણ કાઢી લેશે. તો આગળ જો સંસ્કૃતિ કીધું છે. સંસ્કૃતિનો 1 માર્કનો પ્રશ્ન પૂછાય. સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. અર્થાત આપણે જે જીવન જીવી છીએ એ કેવી રીતે જીવી છીએ એની જે રીત છે એને આપણે શું કહેશું? સંસ્કૃતિ. તો આપણે જીવન જીવતા છીએ તો એની અંદર આપણે જે કરવી છે બધું આવી જાય. આપણી રીત રિવાજો આવી જાય, આપણી પરંપરાઓ આવી જાય, આપણો પહેરવેશ આવી જાય, આપણી બોલી આવી જાય, A to Z બધું આવી જાય. એ શું કહેવાય? આપણી સંસ્કૃતિ કહેવાય, બરાબર. જો વિસ્તારથી પણ એની અંદર આપણને લખેલું છે, બરાબર, કે પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ ઇત્યાદિ બધી વગેરે વગેરે બધું આવી જાય છે. પછી સંસ્કૃતિમાં બીજું તમને આપેલું છે. શું બીજું આપેલું છે?
કે સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડાણ. ઈ પણ આવી જાય. માનવ મનનું ખેડાણ એટલે આપણું મન છે એનું જે ખેડાણ થયું છે. ખેડાણ એટલે પણ ખેતરની જેમ હળની જેમ ખેડી નાખવાનું નહીં. એની અંદર જો શું આવે તો શું આવે તો એની અંદર આવે છે આપણા મૂલ્યો, ટેવો. જે આપણા મૂલ્યો છે, મૂલ્યો એટલે શું છે? આપણા નીતિ નિયમો જે આપણને વારસાગત મળેલા છે, આપણા દાદા પરદાદાઓ દ્વારા જે મળેલ છે. આપણી ટેવો જો સારી છે, કોઈક આપણને રસ્તો પૂછે, માર્ગ બતાવી છે, તે બતાવી છે ને, તો આ બધું આપણે શું આવશે? ટેવો, મૂલ્યો, પછી આચાર વિચાર, પછી આવે છે આપણો ધાર્મિક. તો આપણે જો અહીંયા ભારતની અંદર ઘણા બધા ધર્મોના રહેશે, તેમ છતાં શું છે? હળી મળીને રહેશે. તો આ બધી વસ્તુ આવશે. રહેણી કહેણી, પરંપરાઓ, આ બધી વસ્તુ આવી જાય. તમે જોવા જાઓ તો હિન્દુ જ્ઞાતિ, હિન્દુ ધર્મ છે, તો એની અંદર ઘણી બધી જ્ઞાતિઓ છે. તો આ ઘણી બધી જ્ઞાતિઓ છે, તો એની અંદર જો પહેરવેશ જો, રીતિ રિવાજો જો, બધું ઘણું બધું અલગ છે. તેમ છતાં બધા શું છે? એક થઈને રહે છે. અલગ અલગ ધર્મોના છે, હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, સિપાહી છે, બરાબર. તો બધા શું છે? એક થઈને રહે છે. રહે છે એવી રીતે. પછી આવે છે સંસ્કૃતિ. પછી ભારતીય સાંસ્કૃતિક વારસો. તો જે સંસ્કૃતિનો વારસો છે તેની અંદર પહેલો પ્રશ્ન આપણે પૂછાય કે વારસો એટલે શું? તો વારસો એટલે શું આવશે? વારસો એટલે કે આપણા પૂર્વજો દ્વારા જે મળેલી અમૂલ્ય ભેટ છે તે કેવી કીધી છે? અમૂલ્ય. મૂલ્ય નહીં, અમૂલ્ય. અમૂલ્ય એટલે શું? જેનું મૂલ્ય જ ન થાય તે, બરાબર. જેનું આપણે મૂલ્ય કઈ લગાવી શકીએ નહીં તે કહેવાય આપણે અમૂલ્ય ભેટ, બરાબર. જે આપણને વારસો આપેલો છે તે. તો આવી ઘણી બધી વસ્તુઓ આપેલી છે, આપણા વારસામાં આપેલી છે, જે કેવી છે? અમૂલ્ય છે. અને આની અંદર શું છે? ઘણું બધું આવી ગયેલું છે અમૂલ્યની અંદર. એટલે કે આપણે આપણું પોતાનું ગણો તો પણ આવી જાય. આપણને મા બાપે આપણને જન્મ આપ્યો તો આપણને શું કહેવાય? કેટલા પૈસા કે આપ્યું છે? મૂલ્ય છે આપણું મૂલ્ય નથી. કેમ? અમૂલ્ય છે એટલે, બરાબર. એ પછી ઘણું બધું છે, જેમાં આપણે કીધું હતું એમ કે હજારો વર્ષ જૂનું જે છે, આપણે 5000 વર્ષ આપણે કીધા હતા. તો 5000 વર્ષ સિંધુ ખીણની સભ્યતાના જે અવશેષો મળેલા છે એનું કઈ મૂલ્ય કહેવાય નહીં. એ પણ આપણા શું કહેવાય? વારસામાં આવે છે. એવી રીતે. અને આપણે જે કેવી છે? પ્રતિજ્ઞા લેવી છે. તો એની અંદર આવે છે શું આવે છે? હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધિ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને શું છે? ગર્વ છે. તો આપણને આપણા વારસાનું શું હોવું જોઈએ? ગર્વ હોવું જોઈએ. વિશ્વની 7000 તાજમહેલ ક્યાં છે? આપણા ભારતમાં છે ને? તો આપણને એનું શું હોવું જોઈએ? ગર્વ હોવું જોઈએ. સિંધુ ખીણની સંસ્કૃતિ સૌથી જૂની 5000 વર્ષ જૂની ક્યાં છે? ભારતમાં છે ને? તેનો આપણને શું હોવું જોઈએ? ગર્વ હોવું જોઈએ. સૌથી જૂનામાં જૂની ભાષા કઈ? સંસ્કૃત ક્યાં છે? ભારતની. એને શું હોવું જોઈએ? આપણે ગર્વ હોવું જોઈએ. કારણ કે જ્યારે વિશ્વની અંદર આદિવાસીઓ હતા ત્યારે આપણે અહીંયા વિશ્વવિદ્યાલયો હતા. તમે નામ સાંભળ્યું હોય તો નાલંદા, તક્ષ વિદ્યાપીઠ, આ બધા હતા. વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં જ હતી. તો આ બધી આપણને જોવા મળે છે. તો હવે આપણે આગળ જોઈએ. ભારતનો વારસો. તો ભારતનો જે વારસો છે એની અંદર આપણને બે ભાગ પાડ્યા છે. એક માર્કનો પ્રશ્ન કયા બે આવશે? પ્રાકૃતિક વારસો અને બીજું કઈ કીધું? સાંસ્કૃતિક. આ બેની અંદર સમજવામાં સાવ સહેલું છે. તમારે અમુક વાર 2 માર્કનો તફાવત પૂછાય, બેમાંથી એક મુદ્દા લખી નાખો, ઉદાહરણ લખી નાખો તો પણ ચાલશે. પ્રાકૃતિક શબ્દને ઓળખો. પ્રાકૃતિક એટલે શું કહેવાય? કુદરતી. તો કુદરતી જેટલી ચીજ વસ્તુઓ હોય છે એ બધી શેમાં આવશે? ભારતના પ્રાકૃતિક વારસામાં. બીજું કીધું છે સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસામાં શું આવે? માનવ સર્જિત. એટલે કે આપણા પૂર્વજોએ જે બનાવેલું છે તે. તો આપણા પૂર્વજો શું બનાવીને ગયા હતા? મોટા મોટા નગરો, મોટા મોટા કિલ્લાઓ બનાવ્યા હતા ને? તો આ બધું શેમાં આવશે? સાંસ્કૃતિક વારસામાં. સાંસ્કૃતિક વારસો આપણે છે નેક્સ્ટ પીડીએફ છે એની અંદર જોઈશું. આપણે અત્યારે જોઈએ પ્રાકૃતિક વારસો એટલે કે કુદરતી. તો કુદરતી આપણા દેશમાં એવું શું શું છે? આપણો દેશ ભૌગોલિક રીતે કેવો છે? ઘણો બધો વિશાળ છે. એના પરિણામે પ્રાકૃતિક વારસો પણ આપણને કેવો મળ્યો છે? સમૃદ્ધ મળેલો છે. તો જો કે પ્રાકૃતિક જે છે તેની અંદર
કે આપણે અહીંયા કેવા છીએ, પર્યાવરણ પ્રેમી છીએ ને, હમણાં ખબર પડી જશે કેવી રીતના છીએ. તો માનવ જીવન જે છે એ પર્યાવરણની નિકટ હોય. કેની નિકટ? પર્યાવરણની નિકટ છે. એના પરિણામે આપણે શું કીધું છે? પ્રાકૃતિક વારસો કીધેલો છે, જે આપણને કોની તરફથી મળેલો છે? કુદરત તરફથી મળેલો છે. તમને પૂછે કે પ્રાકૃતિક વારસો આપણને કોના તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે? કોના તરફથી મળેલી છે? તો કોણ આવશે? કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. તો એની અંદર આવે શું? તો જો, તો તેની અંદર આપણે જોવા જાવ કે ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, દરિયા કિનારો, વિશાળ ફળદ્રુપ મેદાનો છે, ખીણ પ્રદેશો છે, રણ પ્રદેશો છે, વગેરે વગેરે બધું આવી જાય છે. અને આ બધું શેમાં આવે છે? આપણા પ્રાકૃતિક વારસામાં. નદીઓ રે કોઈ માણસે બનાવી નથી, કોઈ બનાવી છે કુદરતે, એટલે કે પ્રાકૃતિક વારસો કહેવાય. દરિયા કિનારો શું છે? માણસે બનાવ્યો છે? નથી બનાવ્યો. તો શેમાં આવશે? પ્રાકૃતિક વારસામાં આવશે. એટલે કે જે વસ્તુ કુદરતી છે એ બધું કયા વારસામાં આવશે? પ્રાકૃતિક વારસામાં આવશે. પશુ પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એ પણ કોઈ બનાવ્યા છે? ભગવાને બનાવેલા છે, એટલે કે કુદરતી છે. તો એ શેમાં આવશે? પ્રાકૃતિક વારસામાં આવશે. બરાબર. હવે આની સાથે બીજું એ જો શું કીધું છે? વિવિધ પ્રકારના ખડકો, ખનિજો એ આપણે નથી બનાવ્યા. જમીનમાંથી એમના શું છે? કુદરતી મેળે આપણને શું થાય છે? પ્રાપ્ત થાય છે. એટલે પણ એને આપણે શું કહીશું? કુદરતી વારસામાં આપણે ગણી લઈશું. પછી આ સિવાય જો આહાર છે, પાણી છે, શુદ્ધ વાયુ છે, નિવાસ એટલે કે આપણે રહેવી છીએ તે પણ, તો એ બધું શું છે? પણ કુદરતી. બરાબર. તો એ બધું કોનું છે? કુદરતી તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. એટલે આપણે કીધું ને આપણો વારસો શું છે? કે અમૂલ્ય ભેટ, જેનું મૂલ્ય નથી એવું. બરાબર. તો આ બધી આપણને કુદરત દ્વારા મળેલી છે. બરાબર. એટલે એને આપણે શું કહીશું? પ્રાકૃતિક વારસો કહીશું. પછી આગળ જો તો આ બધી વાતો આપણને છે પંચતંત્રની વાર્તા છે, બૌદ્ધ જાત કથાઓ છે, એમાંથી આપણને જોવા મળશે. પછી છે આપણે લોક સંગીત, શાસ્ત્રીય સંગીત, ઋચાઓ છે, આ બધામાંથી માહિતી. પણ આ બધો આવી કયો વારસો કહેવાય? પંચતંત્ર જેવી કેમ કહેવાય? પંચતંત્ર કોએ લખ્યું? પછી આ બૌદ્ધ કથાઓ કોએ લખી? ભગવાને નથી લખી. કોએ લખી? માણસે લખી. તો એને પછી પ્રાકૃતિક વારસો આપણે કહેવાય નહીં. તો એને કયો વારસો કહેવાય? સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસામાં શું આવે? માણસે જે બનાવેલું છે તે. પંચતંત્રની વાર્તા છે તો એ આપણા ઋષિમુનિઓએ લખેલી છે. બૌદ્ધ જાત કથાઓ છે એ બૌદ્ધ ભિક્ષુએ બનાવેલી છે. તો એ શેમાં આવશે? આપણે સાંસ્કૃતિક વારસામાં આવશે. પછી છે લોક સંગીત. તો એ કોણે બનાવ્યું છે? તો આપણા માણસે બનાવેલું છે. શાસ્ત્રીય સંગીત ગણો તે પણ માણસે બનાવેલું છે. તો આ બધું શું છે? કેવો વારસો કહેવાય? સાંસ્કૃતિક વારસો આપણે કહીશું. પછી આ સિવાય જે બાકી રહ્યું, જો આપણે હજી બીજું શું કર્યું છે? કારણ કે આપણે શું હતા એ સમયે? બુદ્ધિશાળી હતા. તો પણ નવું નવું સર્જન થાય ને, તો કેવું સર્જન થયું તે જો. ગીતોનું સર્જન કર્યું. પછી તહેવારો, 2 મહિના ન જાય તો કોઈ એક તહેવાર આવે. કેમ? સાયકોલોજી રીધમ. શું? કે આપણે આખો 24 કલાક કામ કરો છો, બરાબર? ઘણા કરતા હોય, મગજ થાકી જાય ને એટલે રવિવારે આપે છે. તો એવી રીતના અમુક તો કામ કરતા જ જતા હોય, તો એમને એક તહેવારો આવે. તો 2 મહિને તહેવાર આપણે આવે જ છીએ મોસ્ટ ઓફ જોવા જાવ. બરાબર. તો એ તહેવારો આવે તો માનસિક રીતે શું થાય? હળવાશ અનુભવે અને આરામ અનુભવે, જેથી એમનું મગજ કેવું થાય? પાછું રિફ્રેશ થઈ જાય ને. એટલે આપણે શું કર્યા છે? તહેવારો ઉજવ્યા છે. કવિતાઓ ભણો ને ગુજરાતીમાં, હિન્દીમાં કવિતાઓ પણ શું છે? આવે છે. સારા કવિ હોય, ઘણું સારું હોય, કોયલ જેવો અવાજ આવતો હોય તો રૂમમાં ગમે એને આપણે ઊભા કરવી, કવિતા ગાય એટલે આપણું મગજ કેવું થાય? ફ્રેશ થઈ જાય. આધુનિક જોવા જાઓ તો કવિતાની અંદર શું કરી નાખ્યા? ગીતો. પછી ભલે તમે હિન્દી ગીત સાંભળો પણ તમે મૂડ ફ્રેશ તો થઈ જાવ છો ને. એવી રીતે એ બધું શું છે? આપણે માણસે કાઢેલું છે. એટલે એ કેવું આવશે? સાંસ્કૃતિક વારસો આવશે. બરાબર. પછી ઋતુચક્રનું નિરૂપણ. શિયાળો, ઉનાળો, ચોમાસું તો એ કોઈ આપણે કાઢ્યું છે. બરાબર.
તો આ બધું આપણે જોવા મળે છે. આયુર્વેદિક છે, યુનાની ચિકિત્સા પદ્ધતિઓ, આ બધું શું કર્યું છે આપણા ભારતના લોકોએ કાઢેલું છે. બરાબર. હવે આની અંદર આપણે જોવા જઈએ તો બે આ ફકરા જોયો. તો પહેલો ફકરો જોયો એની અંદર તમને પ્રાકૃતિક ભારતનો વારસો છે એના બધા ઉદાહરણો આપેલા છે. શું આપેલા છે? પ્રાકૃતિકને આપેલા છે. અને નીચેનો જે ફકરો રહ્યો આવડો આ તેની અંદર આપણને શું આપેલું છે? સાંસ્કૃતિક એટલે કે માનવ સર્જિત જે છે એના આપણને શું કર્યા છે? ઉદાહરણો આપ્યા છે. હવે આપે છે ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યોની અંદર શું આવે તે જુઓ. ભૂમિ દ્રશ્યોમાં તો ભૂમિ દ્રશ્યોમાં આવશે ભૂમિ આકારો. ભૂમિ આકારો હોય ને અલગ અલગ. આપણે જોવા જાવ પાલની જમીન છે તો આ પાણી વગર ઘઉં ને એ બધું થાય, છેડા થાય છે. એવી રીતના રાજસ્થાનમાં કરવા જાવ તો પાણી વગર થાય ના થાય, રેતાળ જમીન છે એવી રીતના. એટલે અલગ અલગ ભૂમિએ અલગ અલગ જોવા મળે. જો એની અંદર તમને ઉદાહરણ આપ્યા છે. શું આપ્યું છે? હિમાલય પર્વતમાળા છે ને એ ભૂમિનો એક આકાર છે. બરાબર. પછી શું આપ્યું છે? હિમાલયની અંદર ઉપયોગી વનસ્પતિ, ખનિજો, પશુ પક્ષીઓ. પછી શું આવેલા છે? ખાસ શિખરો આવેલા છે. અને આ હિમાલયનું રહ્યું એ શું છે? 24 કલાક બરફથી છવાયેલું છે ને. બરફનો આખો મોટો હિમાલય કે નથી? બરફનો છવાયેલો છે. એના પરિણામે અહીંયાથી નદીઓ વહે છે. કઈ નદીઓ વહે છે? 12 માસ પાણીથી કેવી હોય? ભરપૂર. 9મા ધોરણમાં જોઈ ગયા તમે. 12 માસ પાણીથી ભરપૂર. અને 2 વાર શું આવે છે? પૂર આવે છે. કારણ આપો હિમાલયની નદીમાં વર્ષમાં 2 વાર પૂર આવે છે. જોયું હતું ને? ઉનાળામાં બરફ ઓગળે ત્યારે અને ચોમાસામાં વરસાદ પડે ત્યારે. એવી રીતના. એટલે કે આપણે ઉત્તરનો ભાગ છે એ જળથી કેવો છે? સમૃદ્ધ છે. પછી તમારે હવે અહીંયા એમપી પ્રશ્ન આવે. તરાઈના જંગલો. તમને પૂછે કે તરાઈના જંગલો ક્યાં આવેલા છે? તો તરાઈના જંગલો ક્યાં આવેલા છે? હિમાલયની તળેટીમાં. ક્યાં આવેલા છે? હિમાલયની તળેટીમાં આવેલા છે. આઈએમપી પ્રશ્ન છે. બરાબર. આઈએમપી. બરાબર. તરાઈના જંગલો આઈએમપી. તરાઈના જંગલો ક્યાં આવેલા છે? હિમાલયની તળેટીમાં. હવે જો બીજું છે અઘરો પ્રશ્ન થોડો કાઢો હોય તો કે હિમાલયની અંદર યાત્રાના સ્થળો કયા કયા છે? આપણે યાત્રા થતી હોય તો તે સ્થળો કયા છે? અમરનાથ જાવ છો, બદ્રીનાથ, કેદારનાથ, મુખ્ય 3. આ સિવાય ઘણા આવેલા છે પણ મુખ્ય શું છે? આ 3 છે. પછી શિખર આવેલું છે. કયું છે? નંદા દેવી શિખર આવેલું છે. ક્યાં આવેલું છે? હિમાલયનું. તો આ બધી વસ્તુઓ જે રહી એ હિમાલયને શું બનાવે છે? મહાન બનાવે છે, સમૃદ્ધ બનાવે છે. એ પછી જો નદીઓ. આપણા દેશની અંદર નદીઓનું ઘણું મહત્વ છે. કેમ? છેલ્લો એક પ્રશ્ન આવશે એમાં તમને ખબર પડી જશે. જે આઈએમપી છે ને લોકમાતા. આપણા દેશમાં કોને લોકમાતાનું બહુમાન મળ્યું છે? કોને મળ્યું છે? તો નદીઓને મળેલું છે આઈએમપી. બરાબર. અને અંદર જોવા જો પ્રાચીન કાળથી નદીઓ કેવો માર્ગ પૂરો પાડે? પ્રાકૃતિક. પ્રાકૃતિક એટલે કુદરતી. જૂના નગરો તમે જોવા જાઓ, કોઈ પણ હોય જૂના નગરો, એ બધા ક્યાં છે? નદી કિનારે દેશે. જોજો આપણું ધંધુકા છે નદી કિનારે, સુરત નદી કિનારે છે, અમદાવાદ નદી કિનારે છે. એવી રીતના તમે જૂના કોઈ પણ નગરો વિશે જોવા જાઓ તો એ ક્યાં છે? નદી કિનારે છે. એટલે નદી કિનારે પાણી જે આપણી પ્રાથમિક સુવિધા છે એ આપણને પૂરી પડી રહે. એ વખતે તો શું કહેવાય, આપણે એટલી બધી સુવિધા નહોતી કે જેથી એક સ્થળથી બીજા સ્થળે પાણીને હેરફેર કરી શકીએ. અત્યારે છે એટલે નગરો ગમે અહીંયા રણમાં પણ આપણે વસાવી શકીએ છીએ. તો તમને આ પણ કે નદીઓ કેવો માર્ગ પૂરો પાડે છે? પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. બીજું જોવા જાવ તો ભારતીય સંસ્કૃતિ રહી કઈ? સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. ક્યાં? રાવી નદી. કઈ? રાવી. અને બીજું સિંધુ નદી. આ બે કુસરી છે, પાલન થઈ છે, મોટી થઈ છે. જેની અંદર સિંધુ નદી, આ સિંધુ નદી છે ને એના પરિણામે આપણે અહીંયા શું કીધું છે? સિંધુ ખીણની સંસ્કૃતિ કીધી છે. હડપ્પા નગર મળ્યું એટલે હડપ્પીય સભ્યતા પણ આપણે કેવી છે. બરાબર.
આવડશે ને એટલું? સરસ. તો આગળ જો ભારતની મુખ્ય નદીઓના નામ આપ્યા છે. સિંધુ નદી, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે છે. આ બધી મોટી નદીઓના નામ આપ્યા છે. બાકી આ સિવાય ભારતની અંદર ઘણી બધી નદીઓ આપણને જોવા મળે છે. આમાં અમુક નદીઓ રહી 12 માસ વહે છે, જે હિમાલયની હોય છે. બરાબર? દ્વિકલ્પીય પ્રદેશની હોય તો એ ચોમાસામાં વહે છે. ઉનાળો આવે એટલે ધીમે ધીમે એમાં પાણી શું થાય? ઓછું થતું જતું હોય છે. બરાબર? તો આગળ જો કે આપણે આ બધી નદીઓ છે, તો આ નદીઓનો ઉપયોગ શું થાય છે? તો જો ખાસ તો પીવાના પાણીમાં થાય. માણસ જીવી શકે ને? ન જીવી શકે. પાણી પીવા તો જીવી શકે કે ન જીવી શકે? ન જીવી શકે. તો જો પાણી તો આપણે શું છે? પ્રાથમિક જરૂરિયાત છે, એટલે કે પીવાના પાણી માટે છે. પછી છે વપરાશની અંદર પાણી થાય. ગમે એનો આપણે વપરાશ કરો, પાણીનો ઉપયોગ થાય. સિંચાઈ. સિંચાઈ એટલે આપણે ખેતી કરતા હોય છે, તો ખેતીમાં સૌથી વધુ સિંચાઈ, બરાબર, એમાં આપણે પાણીનો ઉપયોગ થશે. વીજળી. વીજળી ઉત્પન્ન કરવી હોય ને તો પણ આપણે શું છે? પાણીનો ઉપયોગ થાય છે. આપણા ગુજરાતમાં થાય છે. કઈ નદી ઉપર થાય છે? નર્મદા નદી. આગળ આવશે તે નદીઓ વાળા પાઠની અંદર. બરાબર? નર્મદા નદી જે છે એની ઉપર આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ. ખેતીમાં થાય છે. જળમાર્ગ તરીકે થાય છે. બરાબર? આ બધા માટે શું થાય છે? નદીઓનો ઉપયોગ થાય છે. અને આપણી શું છે? જે આપણને સંતોષ છે, સંતોષ નદીઓ દ્વારા શું છે? મળી રહે છે. એટલે જ તે આપણે શું છે? આપણા અંદર નદીઓનું સ્થાન અગ્રીમ છે, એટલે કે આગળ છે. હવે જો માટીના વાસણો, નદીઓ હોય, કાપ ઘડી લાવો, મસ્ત માટી લાવો, તો એની હારે શું થાય? માટીના વાસણો બનાવવા હોય તો આપણે શું થાય? માટીના વાસણો બને. પહેલા પ્રાચીન કાળમાં જોવા જાવ, માટીના વાસણોમાં જ ખાવા પીવાનું હતું. અત્યારે એવું નથી. બરાબર? સારામાં સારું હોય તો હવે આપણે માટી તરફ પાછા વળતા થયા છીએ, એટલે બને ત્યાં લગી માટીના વાસણમાં જમવાનું રાખો. મકાન. મકાન બનાવવા હોય તો પાણીની જરૂર પડે ને કે ન પડે? લીપણ. લીપણમાં ખબર પડે? ગામડાના હોય એમને ખબર પડે. લીપણ ગાયર કરે, ખબર છે ને? તો એ ગાયર કરે તો એમાં ગાયનું માત્ર સાણ ન હોય, નદીની શું હોય? માટી પણ નાખેલી હોય છે. બરાબર? ઉદ્યોગના વિકાસ માટે કોઈ પણ ઉદ્યોગ હોય એને વિકાસ સાધવો હોય તો પહેલી શરૂઆત છે પાણી. પાણી મળી રહે તો જ અહીંયા કઈ ઉદ્યોગ સ્થપાય છે, બાકી સ્થપાશે નહીં. કારણ કે ઉદ્યોગની અંદર પાણી જરૂર છે. ઘણા બધા લોકો અહીંયા કામ કરવા આવે એટલે એમને પીવા તો જોઈએ જ તે ને. પછી ઉદ્યોગની અંદર કામ ચલાવવું, પાણી તો એ પ્રમાણે જોઈએ. એટલે કે ઉદ્યોગના વિકાસ માટે પણ જરૂરી છે. બરાબર? તો આવી રીતે આપણે નદીઓ જે છે એ ભારત માટે ઘણી મહત્વની છે. બરાબર? અને આપણું જીવન પણ શું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. પછી જો કે આપણી સંસ્કૃતિ પ્રાચીન કાળથી નદીના કિનારે શું છે? ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો સૌંદર્ય જોવા મળશે. હમણાં આપણે આગળ દેખાડશું કેવા છે. એટલે કે સૂર્ય ઉગે ત્યારે જોજો પાણીની અંદર નદીમાં ઊભા રહીને જળ ચડાવતા જોવા મળશે. સંધ્યા એટલે દિયા આથમે ત્યારે નદીની આરતી ઉતારતા ગંગા નદીએ તમે જોયું હશે, જોવા મળશે. તો આવા દ્રશ્યો પ્રાચીન કાળથી આપણને શું છે? જોવા મળે છે. પછી જોવા જાવ તો નદીના કારણે ભૂમિ દ્રશ્યો, સરસ કુદરતી દ્રશ્ય જેને કહો છો, તે પણ આપણને જોવા મળે છે. પછી શું છે? ભરપૂર સૌંદર્ય, કલા, સૂઝ, કૌશલ્ય, વિકાસ, આ બધું આપણને નદીના કારણે જોવા મળે છે, જે આપણા વારસામાં મળેલું છે. અને આ બધાને કારણે આપણા જીવનમાં નદીનો શું છે? ઘણો બધો ઉપયોગ છે. નદી વગર આપણે જીવી શકીએ તેમ નથી. એટલા માટે આપણે નદીઓને શું આપ્યું છે? લોકમાતાનું બિરુદ આપેલું છે. આઈએમપી પ્રશ્ન. બરાબર? કે લોકમાતાનું બહુમાન અથવા તો બિરુદ કોને આપણે આપ્યું છે? તો કોને આપ્યું છે? નદીઓને આપણે આપેલું છે. આઈએમપી પ્રશ્ન છે. બોર્ડની પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયેલો છે. એટલે તમારે શું કરવાનું છે? રેડી કરી નાખવાનો છે. આગળ જો વનસ્પતિ જીવન. આપણું વનસ્પતિ જીવન એ બહુ સારું છે. દુનિયાની અંદર એકય જોવા જાવ તો ભારતની સભ્યતા, ભારતીય સભ્યતા સિવાય બીજા એકય પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ પ્રેમી નહીં હોય. આપણે જ એવા છીએ. કેવી રીતના? તો જો કે ભારતની પ્રજા આદિમ એટલે સૌથી જૂના સમયથી શું છે?
પર્યાવરણ પ્રેમી રહી છે. દુનિયાની એકેય બીજી નથી, ભારતની જ છે. કેમ? તો જો વૃક્ષ પ્રેમી છે, પુષ્પ પ્રેમી છે, છોડવા પ્રેમી છે, એવું સૂચવે છે. બરાબર? માણસ, પ્રાણી, પશુ પક્ષી આહાર, વનસ્પતિ પર આહાર રાખવો પડે છે. હવે જો કેમ તે ખાસ વડ, પીપળો, તુલસી આપણા ઘરની અંદર ખાસ. તુલસી તો વિશેષ છે, નિશ્ચિત છે. તુલસીનો છોડ. તો આ શું થયું? આપણે પર્યાવરણ પ્રેમી છીએ, વૃક્ષ પ્રેમી છીએ. પીપળો, પિતૃનું તર્પણ કરો, પૂજા કરો, પીપળે પાણી ચડાવવા જેવી છે. વડ સાવિત્રીનું વ્રત હોય છે, ઘણી બહેનો રહેતા હોય છે, રહેશે. તો આ શું થયું? આપણું પર્યાવરણ પ્રેમ આપણો છે. આ બધો જે આપણો આદિ અનાદિકાળ પ્રાચીન કાળથી આવે છે. જ્યારે દુનિયાની અંદર આદિવાસીઓ હતા ત્યારથી આપણે બધું કરતા આવી છે. આપણી સંસ્કૃતિ એટલી જૂની છે. પીપળાની, વડની, તુલસીની પૂજા. તુલસી તો આપણા બધાના ઘરમાં હશે તે. તો આ બધાની આપણે શું કરવી છે? પૂજા, ધૂપ, દીપ કરવી છે. જો કીધું છે ને કે વડ સાવિત્રીની અંદર વડની આપણે પૂજા કરવી છે. અનાજ, કઠોળ, તેલીબિયાં, છોડ, બરાબર, ખેતરોની અંદર છે. આનાથી આપણું ખેતર શું છે? સમૃદ્ધ છે. પછી જો જંગલની અંદર ઔષધિઓ. ઔષધિ શું ઉપયોગમાં આવે? મને ઉધરસ થઈ છે, અળુસી લો એટલે ઉધરસ શું થાય? મટી જાય. ત્યારે જે દવાઈઓ આવે છે તો એની અંદર અળુસીનો ઉપયોગ થાય છે, આયુર્વેદિક દવાઈ જેને આપણે કહેવી છે. તો એની અંદર શું છે? ઔષધિનો ઉપયોગ ઘણો થાય છે. તો કઈ કઈ ઔષધિઓ છે? તો એની અંદર આપણે કીધું છે કે પ્રાચીન કાળથી આપણે ઔષધિઓ શું છે? ઘણું છે. હરડે નામ સાંભળ્યું હશે. આમળા નામ સાંભળ્યું છે. ત્યારે શિયાળો છે તો આમળા ખાવાને શું કરે? નાના છોકરાને આપણે પણ ખરેખર શું છે? આમળા ખાવા જોઈએ. આ પછી તમે પાણીમાં ઉકાળી ચાસણીમાં બોળી દો અથવા તો ગોળની અંદર ગોળની ચાસણી કરી તો એ તમે ઉત્તમ છે, શિયાળામાં ખાવ તો. બરાબર? એટલે આમળા સારા છે. બેહડા છે, કુંવરપાઠું છે, અડુસી છે, લીમડો. આપણે આપણા બાલ પ્રદેશમાં લીમડો તો ઘણો જોવા મળે. તો શું છે? લીમડાનું દાંતન કરો, કોદી દાંત વળશે નહીં. 12 માસ કરી શકો છો લીમડાનું દાંતન. પણ આપણને આવી નોલેજ છે જ નહીં, એટલે આપણે કઈ કરતા નથી. આપણે આજુબાજુ ઘણી બધી ઔષધિઓ છે, તો આનો આપણે ઉપયોગ કરવી, સ્વસ્થ રહેવી, તંદુરસ્ત રહેવી, બીમારી શું રહે? દૂર રહે. પછી આપણે ઔષધિઓની અંદર અને તથા પછી મોગરો, ગુલાબ, ચંપા બધા શું છે? ફૂલો છે, ખુશ્બુ આપે છે. ઘણાના ઘરની અંદર હશે, બરાબર, ઘણા બધા પુષ્પો હશે જેની સુવાસથી આખું ઘર શું હશે? સુગંધિત થઈ જતું હશે, સુંદર. બરાબર થઈ જાય હે ને? શોભન માટે પણ અત્યારે બધા જાતના ફૂલ, અને એમાં અત્યારે પાછા કેવા છે? હાઇબ્રિડ બિયારણ કરીને અલગ અલગ જાતના ફૂલ અને ખુશ્બુ સુગંધદાર ફૂલો પોતાના આંગણાની અંદર શું હોય છે? મૂકતા હોય છે, કુંડાની અંદર. આ બધા ઉપરથી શું છે? આપણો વૃક્ષ પ્રેમ એટલે કે પર્યાવરણ પ્રેમ છે. 2 માર્કની અંદર તમારો પ્રશ્ન પૂછાય છે, શું પર્યાવરણ પ્રેમી છે? ભારતની પ્રજા કેવી છે? પર્યાવરણ પ્રેમી છે. કેવી પ્રેમી છે? પર્યાવરણ પ્રેમી છે. તો એની અંદર તમારે આખો ફકરો લખવો હોય તો એ લખી શકો છો. 1 માર્કનો હોય તો આખો તમારે લખવાની જરૂર નથી. બરાબર? અહીંયા લખી લખશો ને તો પણ ચાલશે. બરાબર? આટલું તમે લખશો તો પણ તમને પૂરા માર્ક મળી જશે. બરાબર? તો ભારતની પ્રજા રહી શું છે? આદિકાળથી કેવી છે? પર્યાવરણ પ્રેમી રહી છે. હવે જો આપણે છેલ્લો મુદ્દો, વન્યજીવન. આઈએમપી છે, 1 માર્કનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી આમાંથી આવે છે. બધાયમાંથી 1 માર્કનો તો આઈએમપી આવ્યો છે. બરાબર? એમાં મોસ્ટ આઈએમપી કવિ આખું બંધ કરીને તમને ઊંઘમાંથી આમ જગાડે ને તોય આવડવો પડે. અને આમાં જે આઈએમપી પ્રશ્ન આવે છે એ તમને ન આવડે તો તમારા ભારતીય ઉપર શું કહેવાય? ધિક્કાર છે. બરાબર? હમણાં આવશે, તમને હું દેખાડીશ. હવે જો વન્યજીવ, તો પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમીની સાથે પ્રાણી પ્રેમી પણ છે. પ્રાણી, બરાબર? તો જો પ્રાણીની અંદર વાઘ, સિંહ, હાથી, ગેંડા, રીંછ, હરણ, સાબર, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, સાહુડી, ઘણા બધા પ્રાણીઓ છે. બરાબર?
અને આ બધા ઘણા બધા પ્રાણીઓ છે, એની અંદર આપણે ઘણા બધા આપણા દેવી દેવતાઓ છે એના વાહન પણ આવેલા છે. કેવા વાહનો આવેલા છે એ પણ આપણે કેવી, જેમ કે મગર, બરાબર, મગર છે, મોર છે, વાઘ છે, ગરુડ છે. ગરુડ શેમાં આવે? વિષ્ણુ ભગવાનનું વાહન છે મગર. ખોડિયારમાંનું છે મોર. કોનું આવે? શંકર ભગવાનના મોટા પુત્ર. શું નામ હતું એનું? કાર્તિક. કાર્તિકનું છે. વાઘ કયા માનો છે? અંબેમાનો છે ને વાઘ. સિંહે આવે છે ચામુંડામાંનો છે કે નહીં? તો આવી રીતના અલગ અલગ જોવા મળે છે, બરાબર, જેના ઉપરથી આપણે કેવા છીએ? પ્રાણી પ્રેમી પણ છીએ. ઉપર જોયું ને, પર્યાવરણ પ્રેમી તો છીએ, એની સાથે આપણે પ્રાણી પ્રેમી પણ છીએ, એ પણ છે. અને એક બીજું જોવાની અંદર આખા વિશ્વની અંદર સિંહ કોઈ જોવા મળે તો એ ક્યાં જોવા મળે છે? આપણા ભારતમાં. નહીં, એમાંય આપણા ભારતમાં ગર્વ જેવી વાત છે તો આપણા ગુજરાતમાં જે ગીરના જંગલોમાં એશિયાઈ સિંહ જોવા મળે છે. શું? એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના ગીર જંગલોમાં જોવા મળે છે. આ પ્રશ્ન તમારે આઈપી છે, બરાબર, પૂછાય કે એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે? તો કયા જંગલમાં જોવા મળે છે? કયા? ગીરના જંગલોમાં જોવા મળે છે. અને આપણે ધાર્મિક રીતે જોવા જોઈએ માન્યતા પ્રમાણે તો ઘણા દેવી દેવતાઓના વાહનો પણ શું છે? પ્રાણીઓ છે, જે આપણે જોઈ લીધા, બરાબર, જોઈ લીધા ને. હવે તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જે તમને ન આવડે તો ઢાંકણી પાડી લઈને હું તો કહું છું ડૂબી મરો. તેની અંદર આવશે કે આપણી રાષ્ટ્રીય મુદ્રા, રાષ્ટ્રીય ચિહ્ન, રાષ્ટ્રીય પ્રતીક કયું છે? 4 સિંહનું છે. કયું છે? 4 સિંહનું આપણને જોવા મળે છે. 4 સિંહ, બરાબર. જોવા જાવ તો એમ લાગે કે સાહેબ આ 3 સિંહ છે. 3 નહીં, 4 હોય છે. 3 તો આપણને દેખાતા હોય છે, 1 કાં હોય છે? પાછળ હોય છે. એટલે ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં સિંહ કેટલા છે? તો કેટલા છે? 4 છે. 3 કોઈ લખતા નહીં, બરાબર. 1 પાછળ હોય છે. આપણે ફોટો પાડવીને તો 3 દેખાય, પાછળ ન દેખાય નહીં. પછી બીજો પ્રશ્ન એમ પૂછાય છે કે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન, રાષ્ટ્રીય મુદ્દા, રાષ્ટ્રીય પ્રતીકની અંદર કેટલા પ્રાણીઓ હોય છે? તો આ 4 સિંહ તો તમે કર્યા. પછી એની અંદર ઘોડો, હાથી, બળદની આકૃતિ મૂકવામાં આવેલી છે. આ બધી વસ્તુ શેમાં આપણને જોવા મળે છે? ભારતની રાષ્ટ્રીય મુદ્દામાં. આવડે? આ તમારે મોસ્ટ આઈએમપી. આ તો તમને આવડવો પડે ને પડે જ તે, બરાબર. હવે તમે આપણે જોવા જાવ તો અમુક તમને ફોટા હું દેખાડું. જો આ બધું શું કહેવાય? કુદરતી સૌંદર્ય. જમીન જે છે, જંગલ છે, નદીઓ છે, બરાબર, અલગ અલગ. આપણો દેશ ઘણો મોટો છે વિસ્તારમાં. આવી જમીન જો કેવી છે? કાળી જમીન. આપણા ગુજરાતમાં વધુ જોવા મળે. હરિયાળી ઉત્તર પ્રદેશમાં જાઓ, રણ ક્યાં જોવા જાઓ? રાજસ્થાનમાં. નદીઓ, આ બધું આપણને જોવા મળશે. આ નદી છે. પછી આ કુદરતી સૌંદર્ય, હિમાલય કીધો તો ને, હિમાલય. પછી તમે જોવા જાઓ તો આવડી આ કયું છે? આવડો ઉષાનું ચિત્ર. એટલે કે સવારે આરતી કરતા હોય છે, પછી સંધ્યા પણ કહી શકાય, એટલે કે સાંજે નર્મદાની છે, ગંગાની છે, એની શું કરો છો? આરતી. પછી આ પણ છે, આપણો પ્રેમ દેખાડે છે. પાણી ચડાવો છો ને આવી રીતના નદીની અંદર રહી તે બધી. એટલે આપણે શું કરવી છે? બધી પ્રક્રિયાઓ કરવી છે. એટલે કે આપણે પર્યાવરણ પ્રેમી છીએ, કુદરતી પ્રેમી છીએ. પછી આ છેલ્લે આપણું શું છે? રાષ્ટ્રીય ચિહ્ન, રાષ્ટ્રીય મુદ્દા. 1 2 3 3 જ છે ને. ચોથો ક્યાં છે? પાછળ. ચક્ર, ચક્ર વિશે આપણે નથી આવતું, એ તો પછી આવશે. ચોવીસ સારા હોય છે, બરાબર. ઘોડો છે, બળદ છે. આથી કઈ ગયો? પાછળ હોય એ રીતે. પછી આ બે ન લખતા બધું લખજો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આટલામાં તમને મજા આવી છે, બરાબર. તો અહીંયા આપણે આપણો આ વિડીયો પૂર્ણ કરવી છે અને બીજો પાર્ટ આપણે નેક્સ્ટ કરશું. ઓકે, થેન્ક યુ.